સમજતા નથી કે જે ભાજપના નેતાઓના ઈશારે ભાજપના મળતિયાઓના લાભાર્થે અને ભાજપના જે મળતિયાઓ છે એમના દ્વારા કરવામાં આવેલું આ કૌભાંડ છે અને સીબીઆઈ સંસ્થા પર હવે લોકોને વિશ્વાસ રહ્યો નથી, કારણ કે કેન્દ્ર સરકારના સીધા ઈશારા અને દબાણ હેઠળ કામ કરે છે. અમારી સ્પષ્ટ માગણી છે કે આજે નકલી કચેરીઓ હોય, નકલી જમીનના હુકમો હોય કે ભૂમાફિયાઓ દ્વારા જે આદિવાસીઓની જમીન હડપવાના કૌભાંડો છે એની હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવી અને તટસ્થ અધિકારીઓ, પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે તો ભાજપના દાહોદના અને ગુજરાતના મોટા નેતાઓની સામેલગીરી આમાં બહાર આવશે. દેશનું બજેટ સંસદમાં રજૂ કરાયું છે, તેના વિશે શું કહેશો? આ બજેટ કોઈ દેશના લોકો માટે કરતા પોતાની સરકાર બચાવવા માટે ને ખુરશી બચાવવા માટેનું બજેટ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. આખા દેશમાં ફક્ત 2 રાજ્યો બિહાર અને આંધ્રપ્રદેશ માટે જાણે બજેટ બનાવવામાં આવ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને આ એટલા માટે છે કે કેન્દ્ર સરકારને પોતાની સરકાર બચાવી છે, ખુરશી બચાવી છે. જે ચૂંટણીમાં વચનો આપ્યા હતા, જે સામાન્ય લોકોની અપેક્ષા હતી, એમાંનું કંઈ પણ આ બજેટમાં જોવા મળ્યું નથી. એ યુવાનોના રોજગાર માટેની વાત હોય, મોંઘવારી ઘટાડવાની વાત હોય, ખેડૂતોને ઉત્પાદનનો ખર્ચ ઓછો કરવાની વાત હોય, નાના વેપારીઓને જીએસટીમાંથી ઝંઝટમાંથી મુક્તિ અપાવવાની વાત હોય કે શિક્ષણ કે આરોગ્યની વ્યવસ્થાઓ સુધારવાની વાત હોય, આ એક પણ બાબતો આ બજેટમાં જોવા નથી મળી. ફક્ત ને ફક્ત પોતાની સરકારને ખુરશી બચાવવા વાળું નિરાશાજનક બજેટ છે. સર,